ખૂંખાર મેરડી માતાની આજ્ઞા અનુસાર ભગવાન કૃષ્ણના અમુક મંત્ર તો આપણને આવડવા જ જોઈએ। તો આજે જન્માષ્ટમી નિમિત્તે આપણે ભગવાન કૃષ્ણના મંત્ર વિશે જાણકારી જાણશું। તમે પણ અચૂક ઉપાય કરજો। આ મંત્ર કરવાથી મનોકામના પૂર્ણ થશે। તો કયા એવા 6 મંત્ર છે તેના વિશે આજે આપણે જાણીએ। તો સૌપ્રથમ છે શ્રી કૃષ્ણનો મૂળ મંત્ર ઓમ કૃષ્ણાય નમઃ। આ કૃષ્ણનો મૂળ મંત્ર છે। જે પણ વ્યક્તિ પોતાનું સુખ ઈચ્છતા હોય તેમજ નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનદિક કાર્ય પૂર્ણ કરીને 108 વાર આ મંત્રનો જાપ કરવો જોઈએ। આ કાર્ય કરવાથી મનુષ્ય દરેક સમસ્યાઓ અને કષ્ટોથી મુક્ત થાય છે। આ મંત્રથી અટકેલા ધન પણ પૂર્ણ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે। વાણીનું વરદાન આપશે કૃષ્ણ મંત્ર એક ક્લીમ કૃષ્ણાય હિ ગોવિંદાય શ્રી ગોપીજન વલ્લભાય સ્વાહા સો। આ 22 અક્ષરવાળો કૃષ્ણ મંત્ર છે જેના જાપથી સાધકોને વાણીના વરદાનની પ્રાપ્તિ થાય છે અને વાણીમાં મીઠાશ આવે છે। હવે આપણે જાણીએ કે દરેક વિઘ્ન દૂર કરનારો કૃષ્ણ મંત્ર કયો છે। ઓમ શ્રી ક્લીમ શ્રી કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય શ્રી શ્રી શ્રી। આ 23 અક્ષરવાળો કૃષ્ણ મંત્ર છે। જે સાધક આ મંત્રનો જાપ કરે છે તેને ધન પ્રાપ્તિ થાય છે। ધન પ્રાપ્તિમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે। માન્યતા એવી છે કે પૈસા જાણે સામેથી ચાલીને આવતા હોય એવું લાગે। હવે આપણે જાણીએ વિદ્યા પ્રાપ્તિ મંત્ર। આ કૃષ્ણનો જાપ એક પણ સાધક કરે છે તેને સ્મરણ પ્રક્રિયાની વિદ્યાથી પ્રાપ્તિ થાય છે। આ મંત્ર ગોપનીય માનવામાં આવે છે એટલા માટે અમે નથી બોલ્યા। આ મંત્ર જાપ એવી રીતે કરવો કે કોઈને જાણ ન થાય। આ મંત્રની સાધના ગુપ્ત રીતે કરવામાં આવે તો તેનું ફળ પ્રાપ્ત થાય છે। જો આવી રીતે જન્માષ્ટમીના અવસરે આપણે ભગવાન કૃષ્ણના વિવિધ મંત્રોના ઉચ્ચારણ કરીએ તો અચૂક ફળ મળે છે। એવી માન્યતા છે કે ભગવાન કૃષ્ણ એના ભક્તો ઉપર અપરંપાર રાજી થાય છે। જય શ્રી કૃષ્ણ।